શું તમે ગોઠણના દુખાવાથી પરેશાન છો? ગોઠણથી કટકટની અવાજ આવે છે? તમે ઉઠબેસ નથી કરી શકતા? હરફર કરવામાં પરેશાની થાય છે? તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો. આજ હું તમને એક એવો એક્યુપ્રેશરનો પોઈન્ટ બતાડીશ. અંતમાં તમને એક બોનસ ટિપ્સ પણ આપીશ. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. પોઈન્ટ ક્યાં શોધવું, કેમ એ પોઈન્ટ ઉપર લગાતાર પ્રેશર બન્યું રહે, એની માટે શું કરવું? તો સૌથી પહેલા કે તમને એક કાગળની ટેપ, આ સર્જિકલ પેપર ટેપ કહેવાય છે, કોઈ પણ મેડિકલમાં મળી જશે. કાગળની ટેપ લઈ લેજો. બીજી વસ્તુ, સૂકા મેથીના દાણા. હવે કાગળની ટેપ ઉપર આ રીતથી મેથીના દાણા લગાવી લેજો અને હવે આ પોઈન્ટને બંને હાથ અને બંને પગની જે વચલી આંગળી છે એના વચલા જોડ ઉપર અહીંયા કણે આ પોઈન્ટ હોય છે. સુજોક એક્યુપ્રેશરના ગોઠણના બહુ જ ઇફેક્ટિવ પોઈન્ટ હોય છે. આ જે વચલો જોડ છે વચલી આંગળીનો, એના ઉપર આમ ચારો તરફ, ન બહુ ટાઈટ ન બહુ ઢીલું, આમ મેથીવાળી ટેપ લગાવી હલકું હલકું પ્રેશર દઈ રાત્રે લગાવજો, સવારે કાઢી લેજો. વધુ દુખાવો છે પગની પણ વચલી આંગળીના વચલા જોડમાં, બસ આ પોઈન્ટ તમે અહીંયા કણે લગાવી લેજો. હવે બોનસ ટીપ એ છે કે સવારે એકવાર 1 ચમચી તલનું તેલ, એક ગોઠણ સારું એટલે વધુ તેલ લેવું છે. એક ગોઠણ માટે 1 થી 2 ચમચી તેલ લઈ ગોઠણ ચારો તરફ તમે હલકી માલિશ કરી લેજો. એનાથી ત્યાં પ્રોપર ગોઠણમાં જે ઓઇલની કમી થઈ ગઈ હશે એ પૂર્તિ થશે, બ્લડ સર્ક્યુલેશન થશે, સાઇનોવિયલ ફ્લુઇડ વધશે, કટકટની અવાજ બંધ થઈ જશે, ઉઠબેસ કરવામાં પરેશાની નહીં થાય. અને આ જ માલિશ રાત્રે સૂતા પહેલા તલના તેલથી ફરી કરી લેજો. વધુથી વધુ લોકોને શેર કરો. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર.